હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરવાના છીએ સેમસંગ M35ની અને લાસ્ટમાં જણાવીશ કે કોણે લેવો જોઈએ અને કોણે ન લેવો જોઈએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો ચાલો આપણે ફોનની સ્પેસિફિકેશન જાણી લઈએ. તો ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનમાં 6.6 ઇંચની ફૂલ HD એમોલેડ ડિસ્પ્લે આવવાની છે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે. 1000 નિટ્સની બ્રાઇટનેસ છે અને ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસનું પ્રોટેક્શન જોવા મળવાનું છે. એટલે ઓવરઓલ વાત કરીએ તો ડિસ્પ્લે એક એવરેજ ડિસ્પ્લે તમને મળી રહેવાની છે. સેમસંગ છે એટલે ડિસ્પ્લેમાં તમને એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે. બાકી બેટરીની વાત કરીએ તો 6000 mAhની બેટરી છે, જે આ પ્રાઇસમાં કોઈ નથી આપતું. સેમસંગ આપે છે, સારી વાત છે. બાકી 50 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે, એટલે ઓવરઓલ ચાર્જિંગ કરવામાં થોડો ટાઈમ લઈ લેશે. પ્રોસેસરની વાત કરીએ તો સેમસંગ એક્સિનોસ 3080નું પ્રોસેસર આવશે, જે સેમસંગનું પોતાનું પ્રોસેસર છે અને એન્ડ્રોઇડ 14 સાથે આવવાનો છે અને 4 વર્ષની તમને OS અપડેટ મળવાની છે. એટલે ઓવરઓલ સારી બાબત છે, 4 વર્ષ અપડેટ આપે છે એ. કેમેરાની વાત કરીએ તો 50 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા મળવાનો છે, જેમાં 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલ માઇક્રો કેમેરો મળવાનો છે, જેમાં તમે 4K 30fps સુધી મેક્સ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો. બાકી સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જેમાં 1080 30fps સુધી તમે મેક્સ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો. ઓવરઓલ એક એવરેજ તમને કેમેરાનું પરફોર્મન્સ જોવા મળશે. બાકી અંતુતુ સ્કોરની વાત કરીએ તો લગભગ 6.5 થી 7 લાખ આજુબાજુ અંતુતુ સ્કોર આવે છે, જે આ પ્રાઇસ રેન્જ પ્રમાણે બરોબર છે, ઓકે છે. હવે વાત કરીએ કે કોણે લેવો જોઈએ અને કોણે ન લેવો જોઈએ. તો જો તમે એક નોન ચાઇનીઝ બ્રાન્ડનો ફોન લેવા માંગી રહ્યા છો, તમારે વિવો ઓપ્પોમાં નથી જવું, તો તમે સેમસંગ તરફ જઈ શકો છો. જો તમારો યુઝ બહુ ઓછો છે, તમને પરફોર્મન્સ સાથે બહુ લેવા દેવા નથી, તો તમે સેમસંગ તરફ જઈ શકો છો. બાકી આ પ્રાઇસ રેન્જમાં બીજી ઘણી બધી કંપની સારા એવા ફોન બહાર પાડે છે, જેમ કે મોટોરોલા છે, લાવા છે, આપણી રેડમી છે, બરાબર છે. પણ તમારે એક બ્રાન્ડનો જ ફોન લેવો છે તો તમારા માટે બેસ્ટ ફોન રહેશે. બાકી જો તમારે પરફોર્મન્સ પણ જોઈએ છે, કેમેરો પણ જોઈએ છે અને બીજા નવા ફીચર પણ જોઈએ છે, તો તમે બીજી કોઈ કંપનીમાં જઈ શકો છો. અને આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ વિડીયો ગુજરાતીમાં તમને જોવા મળશે, એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.